श्री महाकालेश्वर मंदिर सचिन हाउसिंग 33મી વર્ષગાંઠે ભક્તિભાવના સાથે ઉજવણી। પ્રજાપંખ સચિન તારીખ 28 એપ્રિલ 2025। સચિન હાઉસિંગ વસાહતની સ્થાપના 1988 બાદના સમયની માનવામાં આવે છે, પરંતુ હાઉસિંગ ઊભું થાય તે પહેલાથી જ આ પવિત્ર ભૂમિ પર ભગવાન શિવનું એક પૌરાણિક ડેરું અસ્તિત્વમાં હતું। એક સમયે આ સ્થળ સુમસાન અને વીરાન ગણાતું, છતાં પણ આજુબાજુના ગામોમાંથી શ્રદ્ધાળુઓ અહીં આવે અને ખંડિત શિવલિંગના સ્વરૂપે સતત ભક્તિપૂર્વક પૂજા અર્ચના કરતા રહેતા। આ વાત તેમના અખંડ ભક્તિભાવ અને ધર્મ પ્રતિ શ્રદ્ધાનું પ્રતિબિંબ છે। હાઉસિંગ વસાહત ઊભી થયા બાદ શ્રી બિપિનભાઈએ મંદિરના પવિત્ર સ્થાનને નવી દિશા આપી આ આધ્યાત્મિક પથને વિસ્તૃત કરવા માટે તન, મન અને ધનથી કાર્ય કર્યું। આજના ભવ્ય સ્વરૂપે સ્થપાયેલ શ્રી મહાકાલેશ્વર મંદિર આજે ભક્તોની આસ્થા માનતાનું કેન્દ્ર છે। મંદિરમાં દર વર્ષે ભંડારાનું આયોજન થાય છે અને સાલગીરહ તેમજ મહાશિવરાત્રી જેવા પર્વો ખૂબ જ શ્રદ્ધાભર્યા માહોલમાં ઉજવવામાં આવે છે। મંદિરના ઇતિહાસ, વિકાસ અને ભવિષ્યના ધ્યેય અંગે વધુ માહિતી મેળવવા માટે મહારાજશ્રી તથા શ્રી બિપિનભાઈનો સંપર્ક કરી શકાય છે। તેઓ સમગ્ર ભક્તમંડળને આ પવિત્ર કાર્યમાં સહભાગી થવા તથા સેવા સહયોગ આપવા અનુરોધ કરે છે। નમસ્કાર। નમસ્કાર બધાને। આપ અહીંયાના પૂજારી છો? હા। હવે અમે સાંભળ્યું છે કે આટલી મોટી જે ભીડ લાગે છે, તો અહીં માનતાઓ જે માને છે તેમની માનતાઓ પૂરી થાય છે, બરાબર। તો એ વિશે શું કહેવું છે? આપ તો અહીંયા પૂજારી છો તો રોજ જોતા જ હશો આપ। એનું ઉદાહરણ હું ખુદ પોતે છું। મારા પપ્પાએ પણ એ જ રીતે માનતા રાખી હતી મારી। અત્યારે અહીંયા મારા પૂજા કરવામાં અમે 25 વર્ષથી અમે અહીંયા પૂજા કરીએ છીએ। મારા પપ્પાએ પણ માનતા રાખી હતી અને હું પોતે અત્યારે 25 વર્ષથી અહીંયા માનતાના લીધે આ મંદિરમાં સેવા કરું છું। એટલે હું પોતે એક ઉદાહરણ તરીકે તમે કહી શકો કે માનતાનું એક મંદિરના બારામાં ક્યારે બન્યું, કેટલા વર્ષથી આ શું છે? આ મંદિરનું અત્યારે તમે જુઓ તો આ અમારી 31મી સાલગીરી છે મંદિરની, અને તમે 31 વર્ષ સુધી તમને પણ ખબર જ છે કે કઈ રીતનો ભંડારો આપણે આયોજિત કરીએ છીએ। અને એ આ તો શું છે, મંદિરમાં બધા ભક્તો આવે છે, એમના ભક્તિના લીધે આપણે મહાદેવનો ભંડારાનું આયોજન કર્યું છે અને આપણે સફળ દર વખતે 31 વર્ષ સુધી સફળતાથી આપણે ભંડારાને પૂર્ણ રીતે આરંભ કર્યો છે। બિપિનભાઈ નમસ્કાર। નમસ્કાર। 31 વર્ષ પૂર્ણ થયા, શું કહેશો મંદિરના? મંદિરના 31 વર્ષ પૂરા તો થઈ ગયા, પણ શરૂઆતમાં તો આ ભાવસારભાઈ બહુ સહકાર આપેલો। 5 વર્ષ અમે ફાઇટ આપી ને સહકાર ફૂલ આપ્યો ભાવસારભાઈ ને ધીમે ધીમે કરીને અમે મંદિર પૂર્ણ કર્યું। અત્યારે આજે 31 વર્ષ થઈ ગયા। 15 ઓગસ્ટ 1994 સ્થાપના કરેલી ને બહુ પુરાણું દાદાનું શિવલિંગ હતું। પછી અમે ખંડિત હતું એટલે એને વિસર્જન કરીને આ સ્થાપના કરેલી 94। બહુ અહીંયા કનકપુરનું એક ઐતિહાસિક જૂનામાં જૂનું મંદિર કહેવાય, પૌરાણિક મંદિર। હા, અને લગભગ માનો 94 પહેલા બી શિવલિંગ તો હતું પણ ખંડિત હતું, પૂજા થાય નહીં થાય એટલે પછી અમે હા આ જગ્યા પર તો તેમને આપણે વધારે પડતું આવે। હા, અને અમે ગણપતિ દાદાનો અહીંયા લગભગ માનો 89 થી સ્થાપના આજીવન ચાલે જ છે ને જ્યાં સુધી આ મંદિર રહે ત્યાં સુધી તો ગણપતિ દાદાનું કાયમ માટે અહીંયા ગાડી સ્થાનક બનાવી દીધી। આ મંદિર આવ્યા પછી આપણે મેં સાંભળ્યું છે કે કથા પણ થઈ હતી, શું શું કર્યું અત્યાર સુધીમાં? 2 ભાગવત કથા ગઈ, લગભગ 3 એક ડાયરા ગયા ને ધામધૂમથી એને સંપૂર્ણ કર્યા પછી બી ફરી બી પ્રાણ પ્રતિષ્ઠા કરી અમે। ભંડારાના બારામાં શું કહે? ભંડારાના બારામાં તો સર્વપ્રથમ તો અમે રામજીભાઈ કરીને જે છે અમારા ઉપપ્રમુખ છે, તો એને અમે પણ લીધેલું કે આપણે કોઈ પણ જાતનું ઉઘરાણું કર્યા વગર મંદિર સંપૂર્ણ કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરવું ને એ રીતે અમારે દાદાની કૃપાથી કરી પણ શક્યા છે ને આજે બી ભંડારાનું આયોજન કરીએ છીએ। અમારી સોસાયટી સિવાય કોઈ પાસે ઉઘરાણ લેતા નથી, શ્રદ્ધાથી બધા પોતે જ આપી જાય છે ને 10 થી 12 હજાર માણસની અમે રસોઈ કરીએ છીએ ને શાંતિથી પ્રસાદી સૌ લે છે ને અમારું
કોઈ પણ વસ્તુની દાંદલ ધમાલ ઝઘડો કંઈ પણ અડચણ વગર અમારો ભંડારો. શિવરાત્રી કેવી શિવરાત્રીમાં બી અમે ધામધૂમથી કરીએ. દરેક તહેવારમાં અમે 2 રાત જાગીએ છીએ. છોકરાઓ બી જાગે, ડેકોરેશન બી જાતે કરે ને એટલા જ ઉત્સાહથી આગળ આવ્યું? હા. થેન્ક યુ. ઓકે.